જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના કોમ્પ્યુટરના પરિચયમાં પહેલા ચેપ્ટરનો બીજો ભાગ જોવાના છીએ, જે ઇનપુટ ડિવાઇસીસથી બાકી છે. તો ચાલો શરૂ કરીએ. એમાં પહેલું છે કીબોર્ડ. ડેટા એન્ટર કરવા માટે અને કોમ્પ્યુટરને સૂચના આપવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે. કીબોર્ડ પર 100 ઉપરાંત કી હોય છે, જેમાં લેટર કી, નંબર કી, વિરામ ચિહ્નોની કી તથા બીજી વિશિષ્ટ કી હોય છે. જ્યારે તમે કીબોર્ડ પર કી દબાવો ત્યારે તમે સ્ક્રીન પર કોઈ ચોક્કસ અક્ષર કે ચિહ્નો જોશો. જેમ જેમ સ્ક્રીન પર અક્ષરો આવતા જશે તેમ તેમ એક નાની ઝબૂકતી લીટી તમે જમણી બાજુ ખસતી જોશો. તેને કર્સર કહે છે. તે દર્શાવે છે કે સ્ક્રીન પર તમે ક્યાં છો. બીજું છે માઉસ. માઉસ એ 2 કે 3 બટન ધરાવતું નાનકડું સાધન છે. ડાબા માઉસ બટનનો ઉપયોગ વારંવાર થાય છે. માઉસને માઉસ પેડ પર રાખવામાં અને સરકાવવામાં આવે છે. જ્યારે તમે માઉસ પેડ પર માઉસને સરકાવો છો ત્યારે તમે સ્ક્રીન પર એક એરો પણ ખસતો જોશો. આ એરોને માઉસ પોઇન્ટર કહે છે. માઉસ સ્ક્રીન પર ચોક્કસ સ્થળનો નિર્દેશ કરે છે અને મેન્યુમાંથી વિકલ્પો પસંદ કરવામાં પણ તેનો ઉપયોગ થાય છે. આથી માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ પણ કહે છે. આઉટપુટ ડિવાઇસીસ. મોનિટર. જ્યારે તમે કોમ્પ્યુટરમાં ડેટા એન્ટર કરો છો અથવા કોમ્પ્યુટરને સૂચના આપો છો ત્યારે તમે જે કંઈ ટાઈપ કરો છો તે મોનિટરના સ્ક્રીન પર દેખાય છે. કોમ્પ્યુટરને તેના કરેલો આઉટપુટ પણ તે દર્શાવે છે. આથી મોનિટરને VDU વર્ચ્યુઅલ ડિસ્પ્લે યુનિટ પણ કહે છે. મોનિટરના 2 પ્રકાર છે, મોનોક્રોમ મોનિટર અને કલર મોનિટર. બીજું છે પ્રિન્ટર. કોમ્પ્યુટર દ્વારા તૈયાર થયેલ આઉટપુટ મોનિટર પર જોઈ શકાય છે. આ આઉટપુટની પ્રિન્ટરની મદદથી કાગળ પર છાપી શકાય છે. આ છાપેલી કોપીને હાર્ડ કોપી કહે છે. કોમ્પ્યુટરમાં સ્ટોર કરેલી કે મોનિટરના સ્ક્રીન પર દેખાતી કોપીને સોફ્ટ કોપી કહે છે. પ્રિન્ટરના 3 પ્રકાર છે, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, ઇન્કજેટ પ્રિન્ટર અને લેઝર પ્રિન્ટર. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. શબ્દો કે ચિત્રો છાપવા માટે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં 100 જેવી પિન્સનો સમૂહ હોય છે. શબ્દો કે ચિત્રો ડોટ્સ ટપકાના સ્વરૂપમાં છપાય છે. મોટાભાગના ડોટ્સ પ્રિન્ટર બ્લેક અને વ્હાઇટમાં જ છાપે છે. ઇન્કજેટ પ્રિન્ટર. ઇન્કજેટ પ્રિન્ટરના હેડ પર અસંખ્ય ઝીણા છિદ્રો હોય છે. કાગળ પર શબ્દો કે ચિત્રો છાપવા માટે આ છિદ્રોમાંથી શાહી બહાર ફેંકવામાં આવે છે. ઇન્કજેટ પ્રિન્ટર બ્લેક અને વ્હાઇટ તેમજ રંગીન છાપ કામ કરી શકે છે. ત્રીજું છે લેઝર પ્રિન્ટર. લેઝર પ્રિન્ટર લેઝર કિરણોની મદદથી શબ્દો કે ચિત્રો છાપે છે. સારી ગુણવત્તાવાળા છાપકામ માટે તેનો ઉપયોગ થાય છે. લેઝર પ્રિન્ટર આખું પેજ એકસાથે છાપે છે. પ્રોસેસિંગ યુનિટ. પ્રોસેસિંગ યુનિટ CPU સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને બીજા ઇલેક્ટ્રોનિક્સ ઘટક ધરાવે છે, જેની મદદથી CPU પ્રોગ્રામ પ્રમાણે પ્રોસેસિંગ કરી આઉટપુટ તૈયાર કરે છે. કોમ્પ્યુટરનું CPU સિલિકોનની બનેલી એક નાની ચિપ હોય છે. તે માઇક્રોપ્રોસેસર તરીકે પણ જાણીતી છે. કોમ્પ્યુટરની બધી જ ઇલેક્ટ્રોનિક સર્કિટ આ નાની ચિપ પર બેસાડેલી હોય છે. CPU કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે. તે કોમ્પ્યુટરના સમગ્ર કાર્યને નિયંત્રણ કરે છે. પ્રોગ્રામની મદદથી તે ઇનપુટ પર પ્રોસેસિંગ કરી આઉટપુટ આપે છે. ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા અને સૂચનાઓ મળે. શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે અને કયા યુનિટમાં કામ થશે તેનો નિર્ણય CPU કરી લે છે અને તે પ્રમાણે CPU જે તે યુનિટને સંદેશ અથવા સંકેતો મોકલે છે. ડેટા પ્રોસેસ થઈ જાય એ પછી CPU માહિતી તૈયાર કરે છે અને આ માહિતી આઉટપુટ યુનિટ મારફત દર્શાવે છે. CPUના મુખ્ય 3 ઘટકો છે. પહેલું છે CU કંટ્રોલ યુનિટ. બીજું છે ALU એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ અને ત્રીજું છે મેમરી. CU કંટ્રોલ યુનિટ ડેટાની ગતિવિધિ અને પ્રોસેસિંગનું નિયંત્રણ અને સંચાલન કરે છે. તે ઇનપુટ મેળવે છે, ઇનપુટ ALUને મોકલે છે અને ALU પાસેથી પરિણામ મેળવે છે. મેમરીમાં સંગ્રહાયેલા ડેટાનું નિયંત્રણ પણ કંટ્રોલ યુનિટ કરે છે. બીજું છે ALU ગણિત અને તર્કને લગતા બધા જ કામ ALU દ્વારા થાય છે. CU પ્રથમ મેમરીમાંથી માહિતી મેળવે છે અને પછી તેને કાર્ય કરવા માટે ALUને મોકલી આપે છે. ALU પ્રોસેસિંગ કરી પરિણામ મેમરીને મોકલે છે. મેમરી. મેમરી CU પાસેથી ડેટા મેળવે છે અને તેને સંગ્રહ કરે છે.
સીયુ પછી આ ડેટા પ્રોસેસિંગ અને આઉટપુટ તૈયાર કરવા માટે એએલયુને મોકલે છે. આ આઉટપુટ મેળવીને સીયુ તેને સંગ્રહવા માટે મેમરીને મોકલે છે. સીયુ પછી મેમરીના આઉટપુટ ડિવાઇસને આઉટપુટ મોકલવા માટેની સૂચના આપે છે. નીચેની આકૃતિનો અભ્યાસ કરો. ઇનપુટ ડિવાઇસીસ બરાબર મેમરી, સીયુ અને એએલયુ એની બરાબર આઉટપુટ ડિવાઇસીસ. એટલે કે ઇનપુટ ડિવાઇસીસ મેમરીને સંગ્રહ કરે છે, તેનામાંથી આઉટપુટ બનાવીને આઉટપુટ ડિવાઇસીસને મોકલે છે. સ્ટોરેજ યુનિટ. તમે જાણો છો તેમ કોમ્પ્યુટર તેની મેમરીમાં વિપુલ પ્રમાણમાં ડેટાનો સંગ્રહ કરી શકે છે. બધા જ પ્રોગ્રામ અને ડેટાનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે. કોમ્પ્યુટર મેમરીના બે પ્રકાર છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરી મેઇન મેમરી તરીકે જાણીતી છે. કોમ્પ્યુટરની પ્રાઇમરી મેમરી અસંખ્ય સેલ્સની બનેલી હોય છે. દરેક સેલ્સમાં માહિતીનો એક અંશ હોય છે. દરેક સેલને એક સંખ્યા વડે ઓળખવામાં આવે છે, જેને તે સેલનું એડ્રેસ કહેવાય છે. સેલ એડ્રેસ જે તે સેલનો નિર્દેશ કરે છે. સેલમાં રહેલી માહિતી અને સેલ એડ્રેસ બંને અલગ હોય છે. આથી કોઈ ચોક્કસ સેલમાં તમારે માહિતી સ્ટોર કરવી હોય તો તે સેલનું એડ્રેસ અને તેમાં સ્ટોર કરવાની માહિતી આપવી અનિવાર્ય છે. આ જ પ્રમાણે સેલમાંથી માહિતી મેળવવા માટે સેલનું એડ્રેસ જાણવાનું જરૂરી છે. પ્રાઇમરી મેમરીના બે પ્રકાર છે, રેમ અને રોમ. પહેલું રેમ. રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી. રેમમાં માહિતી ઇલેક્ટ્રિકલ પલ્સના રૂપમાં સંગ્રહાય છે. આથી રેમમાં જે કંઈ સંગ્રહાયું હોય તે બધું કોમ્પ્યુટરમાંનો વીજ પ્રવાહ ચાલુ રહે ત્યાં સુધી જ સંગ્રહવાનું રહેલું છે. જો પાવર સપ્લાયમાં અડચણ ઊભી થઈ કે તમે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરો તો તમે રેમમાં રહેલી માહિતી ગુમાવશો. આથી કોમ્પ્યુટરની રેમ એ અસ્થાયી અથવા ઉડી જાય તેવી મેમરી છે. રેમમાં બિટ્સના ઉપયોગ દ્વારા માહિતીનો સંગ્રહ થાય છે. બીટ એ બાઇનરી ડિજિટ છે, તે 0 અથવા 1 હોઈ શકે. 8 બિટ્સના સમૂહને બાઇટ કહે છે. રોમ. રોમ એટલે રીડ ઓન્લી મેમરી. કોમ્પ્યુટર ચલાવવા માટે મદદરૂપ થતા બધા જ પ્રોગ્રામ અને સોફ્ટવેર રોમમાં સંગ્રહાય છે. રોમમાં સંગ્રહ થયેલી માહિતી માત્ર વાંચી શકાય છે, તેને બદલી શકાતી નથી. તમે કોમ્પ્યુટરની સ્વિચ ઓફ કરો ત્યારે પણ આ મેમરી ઉડી જતી નથી. આથી કોમ્પ્યુટરની રોમ એ સ્થાયી મેમરી છે. સેકન્ડરી મેમરી. કોમ્પ્યુટરની સેકન્ડરી મેમરી એક્સટર્નલ મેમરી તરીકે પણ જાણીતી છે. તમે જાણો છો તેમ રેમ એ અસ્થાયી મેમરી છે. કોમ્પ્યુટર બંધ કરતાં જ તે ઉડી જાય છે. હવે કેટલીક માહિતી કાયમી સંગ્રહ કરવાની તમને જરૂર છે. આવી માહિતીનો સંગ્રહ સેકન્ડરી મેમરીમાં થઈ શકે છે. સેકન્ડરી મેમરીમાં સંગ્રહ કરેલી માહિતીને ભૂંસી શકાય છે અથવા કેટલીક નવી માહિતી તેની ઉપર લખી શકાય છે. સેકન્ડરી મેમરીમાં 4 પ્રકારના સ્ટોરેજ ડિવાઇસીસનો વ્યાપક ઉપયોગ થાય છે. પહેલું હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી અને યુએસબી ફ્લેશ ડ્રાઇવ. હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક એક નાની ચુંબકીય ડિસ્ક છે. તેને એક મજબૂત બોક્સમાં ગોઠવેલી હોય છે. આ બોક્સને હાર્ડ ડ્રાઇવ કહે છે. આ હાર્ડ ડ્રાઇવને સીપીયુ બોક્સમાં ગોઠવેલી હોય છે. કોમ્પ્યુટર સૂચના મુજબ હાર્ડ ડિસ્ક પરનું લખાણ વાંચી શકે છે અને તેના પર લખી શકે છે. હાર્ડ ડિસ્ક તેના ચુંબકીય ક્ષેત્રમાં બધી જ માહિતીનો સંગ્રહ કરે છે અને આથી વીજ પ્રવાહ બંધ થાય કે કોમ્પ્યુટર બંધ કરીને તો પણ હાર્ડ ડિસ્કમાં સંગ્રહ કરેલી માહિતી ભૂંસાતી નથી. આથી હાર્ડ ડિસ્કને અસ્થાયી સ્ટોરેજ ડિવાઇસ કહે છે. તે બહાર કાઢી શકાતી નથી. હાર્ડ ડિસ્ક ફ્લોપી ડિસ્ક કરતાં વધારે ઝડપી છે અને તેની સંગ્રહ ક્ષમતા પણ ખૂબ વધારે છે. ફ્લોપી ડિસ્ક કરતાં તે ખૂબ વધારે માહિતીનો સંગ્રહ કરી શકે છે. સીડી. કોમ્પેક્ટ ડિસ્ક. ડેટા વાંચવા તથા લખવા માટે સીડીનો ઉપયોગ થાય છે. સીડી પર ડેટા લખવા વાંચવા માટે કોમ્પ્યુટરના વિશેષ સીડી ડ્રાઇવ બેસાડેલું હોય છે. સીડી 3 પ્રકારની હોય છે. સીડી રોમ. કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓન્લી મેમરી. તમે માત્ર ડેટા વાંચી શકો અથવા સામગ્રી સાંભળી શકો. આવી સીડીમાં લખેલા ડેટામાં તમે કોઈ જ ફેરફાર કરી શકતા નથી. સીડીઆર. કોમ્પેક્ટ ડિસ્ક રેક્ટેબલ. આ કોરી સીડી હોય છે. તેના પર તમે માત્ર એકવાર ડેટા લખી અને સેવ કરી શકો છો. તેના પર ડેટા લખવા અને સેવ કરવા માટે તમને વિશેષ સીડીઆરડબલ્યુ ડ્રાઇવની જરૂર પડે છે. સીડીઆરડબલ્યુ. કોમ્પેક્ટ ડિસ્ક રીડ રાઇટેબલ.
આ પ્રકારની સીડી ભૂંસી શકાય તેવી સીડી તરીકે જાણીતી છે. તેના પર તમે અનેકવાર ડેટા લખી અને સેવ કરી શકો છો. આ માટે તમારે વિશેષ CD-RW ડ્રાઈવની જરૂર પડે છે. DVD ડિજિટલ વર્સટાઇલ ડિજિટલ વિડીયો ડિસ્ક. DVD સારી ગુણવત્તા સાથે ઘણી વધારે સંગ્રહ ક્ષમતા ધરાવે છે. DVD અને CD દેખાવમાં સરખા હોય છે, પરંતુ DVDમાં CD કરતાં વધારે ડેટાનો સંગ્રહ કરી શકાય છે. DVDનો ડેટા જોવા માટે તમને DVD ડ્રાઈવની જરૂર પડે છે. CDની જેમ DVDના પણ 3 પ્રકાર છે. DVD-ROM. આ DVDનો ડેટા તમે ફક્ત જોઈ શકો છો, તેના ડેટામાં તમે કોઈ ફેરફાર કરી શકતા નથી. DVD-R. તે કોરી DVD છે. વિશિષ્ટ DVD-RW ડ્રાઈવની મદદથી તમે આ DVDમાં ડેટાનો સંગ્રહ કરી શકો છો. DVD-RW. આ DVD CD-RW જેવી જ છે. વિશેષ DVD-RW ડ્રાઈવના ઉપયોગ દ્વારા તમે તેના અનેકવાર ડેટા લખી અને ભૂંસી શકો છો. ચોથું છે USB ફ્લેશ ડ્રાઈવ. આજે USB ફ્લેશ ડ્રાઈવ ખૂબ પ્રચલિત સ્ટોરેજ ડિવાઇસ છે. USB ફ્લેશ ડ્રાઈવ પર CD અને DVDની જેમ બહાર કાઢી શકાય છે, તેમજ તેના અનેકવાર ડેટા સંગ્રહ કરી શકાય છે. USB ફ્લેશ ડ્રાઈવ CD-DVD કરતાં ઘણું નાનું હોવા છતાં તે ઘણું વધારે ઝડપી છે અને CD-DVD કરતાં વધારે ડેટાનો સંગ્રહ કરી શકે છે. તેનું વજન 30 ગ્રામ કરતાં ઓછું અને સંગ્રહ ક્ષમતા 265 GB જેટલી હોય છે. તો આજના વિડીયોમાં આટલું જ તે. મળશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.